ભાવનગરનો પ્રખ્યાત ડોન ઉબેદ શેખ, જેના પર હત્યા, લૂંટ અને જમીન પચાવી પાડવા જેવા 12થી વધુ ગુના દાખલ છે, તે હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા તેના ઇન્ડિયા હાઉસ પર જ્યારે એસપી સહિતના કાફલાએ ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આલિશાન બંગલામાંથી 50 જીવતા કારતૂસ, 6 તીક્ષ્ણ છરીઓ અને હરણના શિંગડા સહિત પ્રતિબંધિત વન્યજીવોના અવશેષો મળી આવ્યા હતા. આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફળના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા અહીંયા 50 જેટલા જીવતા કારતીસ, 6 જેટલી છરીઓ, કોળિયાક જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. હથિયાર ધારા અને વન્યજીવ સંરક્ષણ કાયદાના ભંગ બદલ ધરપકડ કરાયેલા ઉબેદ શેખ અને ઇમદાદ શેખના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. નામદાર કોર્ટે બંને ભાઈઓની ગંભીર ગુનાહિત સંડોવણી જોતા તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ભાવનગર પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કાયદો હવે કોઈ પણ ડોનને છોડશે નહીં. શું આ જેલવાસ ઉબેદ શેખના ગુનાહિત સામ્રાજ્યનો અંત લાવશે? હથિયારોની હેરાફેરી અને મૂંગા પ્રાણીઓનો શિકાર, કુદરત અને કાયદો બંનેનો ન્યાય આજે સામે આવ્યો છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.